દોસ્તો, ઉનાળાનો સમય એટલે માત્ર ગરમી કે લૂ નહીં, આ સમય છે ઘરમાં રહી કંઈક નવું કરવાનો, કંઈક રચનાત્મક શીખવાનો. અને એમાં પણ જો ફોક આર્ટ વિશે જોવા કે જાણવા મળે તો તડકામાં પણ છાયા જેવી અનુભૂતિ ચોક્કસ મળે છે. તો આર્ટ લવર પહોંચી જાઓ અમદાવાદ ખાતે હતીસી વિઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં, કે જ્યાં સર્કલ ઓફ આર્ટ દ્વારા આયોજિત કરાયું છે ફોક પેઇન્ટિંગ એક્ઝિબિશન. જ્યારે ઠાકોરજીનું ચિત્ર અથવા એના રિલેટેડ કાંઈ પણ પેઇન્ટિંગ કરીએ છીએ તો અંદરથી એક ભાવ ઉત્પન્ન થાય છે જે વર્ણવી ન શકાય. જે ચિત્ર પોતે બોલી દેતું હોય છે કે આ કેટલા પ્રેમથી કરેલું છે. It's kind of a meditation and I would suggest everybody to do some kind of art because it really helps you in your day-to-day life. બાળકૃષ્ણના જીવનને જીવંત કરનાર ચટક રંગોથી ભરપૂર આ કલાકૃતિ પિચવાઈ કળા તરીકે ઓળખાય છે, જેનો સંબંધ રાજસ્થાનના નાથદ્વારાથી છે. पिच यानी पिच, वाई का मतलब होता है टाकना. मतलब भगवान श्रीनाथ जी का जो स्टैचू, जो भगवान का जो स्टैचू, जो मूर्ति लगी हुई है, उसके पीछे जो सूती कपड़े के ऊपर पेंटिंग बना के लगाई जाती है उसको पिछवाई पेंटिंग बोला जाता है. पिछवाई में भगवान श्रीनाथ जी की जितनी भी मतलब लीलाएं हैं, भगवान कृष्ण की लीलाएं हैं, उस पे आधारित पेंटिंग्स बनाई जाती है. सारे सब्जेक्ट जो होते हैं वो कृष्णा पे आधारित होते हैं और श्रीनाथ जी भगवान कृष्ण का ही एक स्वरूप है. હું વૈષ્ણવ છું અને મને થોડોક વધારે પ્રેમ છે આના ઉપર, અને આ પીછવાઈ ઘણા વખતથી કરું છું. હું 8થી 10 વર્ષથી હું આ પીછવાઈ વર્ક કરું છું. આ મેં પેપર ઉપર કરી છે અને એમાં મેં પોસ્ટર અને વોટર કલર્સ બંને યુઝ કર્યા છે અને મોટાભાગના નેચરલ કલર્સ પણ યુઝ થાય છે. પીછવાઈ કરવાથી તમે ભગવાન સાથે એક જોડાઈ જાઓ છો. એનાથી તમને જે મેન્ટલ પીસ મળે છે એ આ આર્ટમાં મળી શકે છે. પીછવાઈની ઘણી લીલાઓ, ભગવાનની જે કૃષ્ણ ભગવાને જે લીલાઓ કરી છે એ બધી પીછવાઈ થ્રુ બતાવવામાં આવે છે. આ મારી છે એ હિંડોળા તરફની છે, જેમ રાસલીલા છે, દાંડ લીલા છે, વર્ષા પીછવાઈ છે, જલ વિહાર છે, આ બધી ટાઈપની પીછવાઈઓ થઈ શકે છે. બાલ્યકાળના ભગવાન શ્રી કૃષ્ણ અથવા શ્રીનાથજીનું આ મનમોહક ચિત્ર અતિ સુંદર રંગોથી સુશોભિત છે. આ વર્ષા ઋતુ છે, પછી ઘણીવાર પેલું કમલ તલઈ તરીકે પીછવાઈ આવે છે, જેમાં કમળો અને લેક ને એ બધું બતાવવામાં આવે છે. એ બેકડ્રોપ છે કે જ્યારે ઉનાળામાં તમે એ યુઝ કરી શકો છો. પછી બીજી જે છે એ રાસલીલા છે, જે શરદ પૂનમને દિવસે કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસલીલા કરી હતી, એની भी पिछवाई बने छे. पिछवाई की सुंदरता यही है कि पिछवाई के कलर जो होते हैं बहुत ठंडे, आंखों को सुहाने होते हैं. और पिछवाई में कलर के अलावा भी जैसे सोना, ओरिजिनल गोल्ड लिया जाता है, ओरिजिनल गोल्ड की शाई बनाई जाती है और चांदी की शाई बनाई जाती है और उसको लिया जाता है और फिर कलर का लुकिंग वैसे ही अच्छा लगता है. માનલીલા છે તો માનલીલા મતલબ કે ઠાકોરજી જ્યારે રિસાઈ જાય છે ત્યારે એ માન કરીને બેસે છે ને રાધાજી એને મનાવવા જાય છે. પછી જ્યારે વસંત વધામણા થાય છે ત્યારે પાછળ ખજૂરી, નારિયેળી, આગળ બોર, એ બધા ચિત્રો આવે છે જેમાં કેસુડા અને બીજા જે ખાદ્ય પદાર્થથી જે રંગો બને છે એમાંથી પણ મેં ચિત્ર બનાવેલા છે. દાન એકાદશી આવે છે ત્યારે ઠાકોરજી બધાના ઘરે ઘરે દાન લેવા જાય છે, જે એમના વખતની વાત છે. જ્યારે એ દાન લેવા જતા ત્યારે કે એ લોકો માખણની ચોરી કરતા, બધી ગોપીઓ પાસેથી માખણની ચોરી કરતા અને એના સખાઓને પણ સાથે લઈ જતા. मेरी नज़र के अंदर पिछवाई आर्ट नहीं है. पिछवाई भगवान की भक्ति है, साधना है और उस साधना को जो करता है उसको जब बनाते हैं अपन तो अपने आप ही एक अध्यात्म जागृत होता है और अपने आप को मालूम पड़ता है कि भगवान का जब
स्वरूप अब मनाते हैं तो वो ऑटोमेटिक अंदर ही एक जागृति पैदा होती है, भक्ति का रस आता है। ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ।